નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 3.3 આપણા ચેપ્ટર દ્વિચલ સુરેખ સમીકરણનું જોઈશું। આ આપણું સ્વાધ્યાય એ છેલ્લું સ્વાધ્યાય છે જેમાં આપણે લોપની રીતથી બધા દાખલાઓ કરીશું। જો તમારે લોપની રીતના ઉદાહરણો 8, 9 અને 10 જોવા હોય તો અહીંયા તમને આઈ બટન ઉપર ક્લિક કરજો એટલે તમને એની લિંક મળી જશે, જેથી તમે ડિટેલમાં લોપની રીત શીખી શકશો ને ત્યારબાદ આ સ્વાધ્યાય 3.3 જોશો તો વધારે સારી રીતે તમે સમજી શકશો। તો ચાલો જોઈએ પ્રશ્ન 1 નો પહેલો દાખલો। x + y બરાબર 5 અને 2x - 3y બરાબર 4। આને આપણે સમીકરણ 1 કહીએ અને સમીકરણ 2 કહીએ। જો બંનેનો લોપ કરવો હોય તો સૌથી પહેલા આપણે કોનો લોપ કરવો છે, x ચલનો કરવો છે કે y ચલનો કરવો છે એ નક્કી કરવું। તો આપણે અહીંયા x ચલનો લોપ કરવો છે એવું આપણે ધારી લઈએ છીએ કે x નો આપણે લોપ કરવો છે। જો x નો આપણે લોપ કરવો હોય તો એના સહગુણકો સરખા હોવા જોઈએ। સહગુણકો કોને કહેવાય? જેમ કે અહીંયા 2 છે, અહીંયા 3 છે ને સહગુણક કહેવાય। જ્યારે અહીંયા સહગુણક છે એ 1 છે, અહીંયા પણ સહગુણક 1 છે, તો સહગુણક સરખા થશે ત્યારબાદ જ આપણે એનો લોપ કરી શકીએ। ને સરખા કરવા માટે આપણે શું કરવું પડશે? તો આપણે x નો લોપ કરવો છે તો સમીકરણ 1 ને 2 વડે ગુણી, તો સમીકરણ 1 ને 2 વડે ગુણીએ તો 2 * 2x + 2y + 5 × 10 આ 2 વડે મેં ગુણી કાઢ્યું છે। હવે બીજું સમીકરણ જે છે એ પણ જોઈ લો, એ આપણે સીધું લખી દેવાનું છે કારણ કે હવે આપણે બંને સમીકરણને ગુણવા જરૂરી નથી। એકને ગુણવાથી જ આપણા સહગુણક સરખા મળી જાય છે એટલે આપણે એકને જ ગુણ્યું છે। બીજો જે સમીકરણ છે, બીજું સમીકરણ એ છે 2x - 3y બરાબર 4। હવે આનો આપણે લોપ કરીએ તો લોપ કરવા માટે સરવાળો કરવો કે બાદબાકી કરવી? અહીંયા ગુણી સરવાળો કરીશું કે બાદબાકી કરીશું એ કેવી રીતે નક્કી કરીશું? બંનેના ચિહ્ન જોઈને। જેમ કે આપણે અહીંયા 2x અને 2x બંનેના ચિહ્ન જોજો કોઈ જ નથી એટલે આપણે એને પ્લસ કરીએ, બરાબર ને? પ્લસ છે એટલે સરખા ચિહ્ન છે। જો સરખા ચિહ્ન હોય તો આપણે શું કરવાનું છે? બાદબાકી। શું કરવાનું છે? બાદબાકી। તો માઇનસ, અહીંયા માઇનસ છે તો પ્લસ અને પ્લસ છે તો માઇનસ। આનો આપણે લોપ કરીશું તો અહીંયા 2x અને 2x, હવે આ ચિહ્ન આપણે ધ્યાનમાં નથી લેવાનું, આપણે નીચેનું ચિહ્ન ધ્યાનમાં લેવાનું છે। 2 ઉપર પ્લસ છે જ્યારે નીચે 2 માઇનસ છે, 2 માંથી 2 જાય તો 1 કટ થઈ જશે 0, તો આપણે એ લખીશું અહીંયા, એ આપણે લખીએ છીએ જે બચે અહીંયા લખીએ છીએ, બાદબાકી કરતા એવું અહીંયા લખી દેવાનું। તો 2 માંથી 2 એ 0। હવે જોજો અહીંયા આ વચ્ચેનું ચિહ્ન આપણે ભૂલી જવાનું છે, યાદ રાખવાનું છે નીચેનું ચિહ્ન, કેમ કે આપણે ચિહ્ન બદલ્યા છે બધાના, બાદબાકી કરી એટલા માટે। 3 અને 2 વત્તા વત્તા છે, કેટલા થશે? 5y, 5y અને 10 માંથી 4 આપણે માઇનસ કરીએ તો કેટલા આવશે? 6, તો y ની કિંમત આવશે 6/5। આ આપણી y ની કિંમત આવી, આપણી y ની કિંમત આવી। હવે y બરાબર 6/5 ને સમીકરણ તમને જે ઈઝી લાગે એમાં મૂકી દો। જેમ કે આ x + 5 એમાં આપણે મૂકી દઈએ, સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 છે x + y બરાબર 5। x ની કિંમત આપણે શોધવાની છે, y ની કિંમત 6/5 બરાબર 5। તો x ની કિંમત આપણને મળશે 5/, કઈ નથી તો 1 લઈ લઈએ, ઓછા 6/5। લસાઅ કરીએ તો અહીંયા આપણે 5 લેવા પડે, અહીંયા 1 લેવા પડે। આનો ગુણાકાર, નીચે ગુણાકાર આવશે એ સરખો આવશે, એ આવશે 5, પણ ઉપર ગુણાકાર કરીએ તો 5 × 5 કેટલા થશે? 25, અને આનો ગુણાકાર ઉપર કરીએ તો 6 × 1 6, 25 માંથી 6 માઇનસ કરો શું આવે? 19, તો 19/5। તો આ આપણી આવશે આ કિંમત x ની, બરાબર છે? ઓકે,
તો આ રીતે આપણે લોપની રીત કરી શકીએ. હવે આ જ દાખલામાં મારે જો y ને કટ કરવા હોય તો y ને પણ હું કટ કરી શકું. સૌથી પહેલા બે સમીકરણ લખીએ. x + y બરાબર 5, x + y બરાબર 5 અને 2x ઓછા 3y, 2x ઓછા 3y બરાબર કેટલા છે? 4. હવે મારે y ચલને લોપ કરવો છે. આ દાખલો એક જ છે પણ મારે ચલનો લોપ બદલી કાઢવો છે. y ચલનો લોપ કરવો છે. જો y ચલનો લોપ કરવો હોય તો y ચલના સહગુણક સરખા કરવા પડે. એટલે સમીકરણ 1 ને 3 વડે ગુણવું પડે. હવે 3 વડે ગુણી તો 3x, આ 1x ના 3x વત્તા 3y ને 5 ગુણ્યા 3 કેટલા થશે? 15. આ સમીકરણ 1 ને મેં કેટલા વડે ગુણ્યું છે? 3 વડે. હવે જોજો, કેમ કે y ચલ મારે ઉડાવવો છે તો 2x ઓછા 3y બરાબર કેટલા આવશે? 4. બીજા સમીકરણને મેં કંઈ જ કર્યું નથી કેમ કે સહગુણકો અહીંયા સરખા થઈ ગયા. 3y 3y. હવે એના ચિહ્ન પર ધ્યાન આપજો. ચિહ્ન કેવા છે? અલગ અલગ. સરખા નથી. ચિહ્ન કેવા છે? અલગ અલગ. અલગ અલગ હોય તો શું કરવાનું? સરવાળો ગુણી સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા. 1 અને 2 નો સરવાળો કરતા આ એક સ્ટેટમેન્ટ આપણે લખવાનું. જો આપણે બંનેનો સરવાળો કરીએ તો 3y ને 3y એમાંથી કટ થઈ જશે. 3 અને 2 કેટલા y? x બચશે 5x. 5x 15 ને 4 કેટલા થાય? 19. તો x નો જવાબ શું આવશે? 19/5. તો આપણે પહેલા જ્યારે શોધ્યું, જ્યારે આપણે x નો લોપ કરેલો ત્યારે પણ જોઈ લો કિંમત શું આવેલી? x ની કિંમત શું આવી હતી? 19/5. ને અત્યારે આપણે આ રીતે y ને કટ કર્યો તો પણ કિંમત શું આવી? હા, જવાબ આવશે સરખો. બરાબર? તમે કોઈને પણ લોપ કરો. ઓકે. હવે y બરાબર x બરાબર 19/5 ને સમીકરણ 1 માં મૂકતા. તમે 1 માં પણ મૂકી શકો, 2 માં પણ મૂકી શકો. બરાબર? તો સમીકરણ 1 જે છે x + y બરાબર 5 છે. x ની કિંમત 19/5 વત્તા y બરાબર 5. y બરાબર આવશે 5/, કઈ નથી તો 1 લઈ લઈએ ને ઓછા 19/, આવશે 5. લોપ કરીએ, લસાઅ કરીએ તો આ લસાઅ તો છેદમાં બંનેનો છેદ સરખો જ થશે એટલે છેદ આવશે એનો 5. પણ ઉપર જ્યારે ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા 5 કેટલા થશે? 25 ને 19 19 એટલે 19. 25 માંથી 19 જાય તો શું આવે જવાબ? 6/5. તો તમે y ની કિંમત અહીંયા જોઈ લો. જે આપણે y ચલ લોપ કર્યો તેમાં પણ y ની કિંમત 6/5 અને x ચલનો લોપ કર્યો આપણે જેમાં x ને કટ કર્યા એમાં પણ આપણી y ની કિંમત 6/5. લોપની રીત કરો કે આદેશની રીત કરો, જવાબ એક સરખો જ આવશે. આ જ દાખલો તમે આદેશની રીતથી પણ કરી શકો. બરાબર? જો તમારે વધુ પ્રેક્ટિસ કરવી હોય તો આ જ દાખલાઓ તમે બંને રીતે ગણી શકો. ચાલો બીજો દાખલો. લોપની રીત અને આદેશની રીત બંનેથી શોધવાનું છે ને? ઓકે. તો હવે આ જ દાખલો આપણે આદેશની રીતથી જોઈએ. આદેશની રીત. શું સમીકરણ હતા? x + y બરાબર 5 અને 2x ઓછા 3y બરાબર 4. ચાલો આદેશની રીતથી જોઈએ. તો x + y બરાબર 5. તો x બરાબર આવશે 5 ઓછા y. શું આવશે? 5 ઓછા y. હવે આ આપણું સૂત્ર બનાવ્યું. આદેશની રીતમાં આપણે શું કરવાનું છે? કોઈ પણ એક સમીકરણમાંથી સૂત્ર બનાવવાનું, મૂકવાનું બીજા કોઈ સમીકરણમાં. તો સમીકરણ 2 માં x બરાબર 5 ઓછા y મૂકતા. સમીકરણ 2 શું છે આપણું? 2x ઓછા 3y બરાબર 4.
x ની કિંમત 5 ઓછા y બરાબર 3y બરાબર 4. આ બેનો ગુણાકાર કરીએ. 5 દુ 10 ઓછા 2y ઓછા 3y બરાબર 4. હવે y ને સરખા કરી દઈએ કેમ કે બંને ચિહ્ન સરખા છે તો આપણે સરવાળો કરવો પડશે. 2y અને 3y ટોટલ કેટલા y થાય? -5y. અને આ જે 10 છે એને આપણે જમણી બાજુ લઈ જઈએ જ્યાં 4 ઓલરેડી જમણી બાજુ છે જ તો 10 થશે એ માઇનસ તો -5y બરાબર -6. તો y ની કિંમત આવશે -6 ના છેદમાં -5. માઇનસ માઇનસ કટ થઈ જાય 6 ના છેદમાં 5 બરાબર. અને આ y બરાબર 6 ના છેદમાં 5 ને સમીકરણ નહીં આને જો તમે સમીકરણ 3 કેવ તો 3 માં મૂકતા એમ પણ ચાલે અને આપણે સૂત્ર બનાવ્યું તો સૂત્રમાં મૂકતા એમ કહીએ તો પણ ચાલે. y ને x બરાબર 5 ઓછા y માં મૂકતા તો 5 ઓછા y એમાં આવશે x બરાબર 5 ઓછા 6 ના છેદમાં 5. એમાં પણ આપણે લસાઅ લઈએ 5 ના છેદમાં 1 6 ના છેદમાં 5. અહીંયા આવશે 5 5 ગુણ્યા 5 કેટલા થશે? 25. અને અહીંયા આવે 1 1 ગુણ્યા 6 6 એકુ 6 બંનેના છેદમાં લસાઅ 5. જવાબ આવશે આપણો 19 ના છેદમાં 5. તો તમે આદેશની રીત કરો કે લોપની રીત કરો જવાબ કેવો આવશે? એક સરખો જવાબ કેવો આવશે? એક સરખો જવાબ આવશે. ઓકે ચલો બીજો પ્રશ્ન કરીએ. બીજો પ્રશ્ન સૌથી પહેલા લોપની રીત કરીએ. લોપની રીત. લોપની રીતમાં જો પહેલું સમીકરણ છે 3x + 4y બરાબર 10. બીજું સમીકરણ છે 2x ઓછા 2y બરાબર 2. અહીંયા આ જે 2 છે તો સમીકરણ 2 ને મેં 2 વડે ગુણું તો 4 બનાવી શકું. એટલે મેં અહીંયા શું કરીશ કે સમીકરણ 2 ને 2 વડે ગુણી y ને ઉડાવી દઈશ. y નો લોપ કરી દઈશ. 2 ને 2 વડે ગુણી બંનેના ચિહ્ન જોઈ લો અલગ અલગ છે ને તો શું લખવાનું? સરવાળો કરતા પહેલું સમીકરણ એનું એ જ લખવાનું 3x + 4y બરાબર 10 કારણ કે એને કોઈ ગુણવાની જરૂર નથી. જ્યારે બીજું સમીકરણ ને મારે 2 વડે ગુણવાનું છે. કેટલા વડે? 2 વડે. તો 2 દુ 4x ઓછા 2 દુ 4y સરખા થઈ ગયા 4y બસ આટલા માટે જ આપણે 2 વડે ગુણવું પડેલું. અને 2 દુ 4. હવે સરવાળો જ કરવાનો છે એટલે ચિહ્ન બદલવાના નથી. ને સરવાળો કેમ કર્યો? બંને ચિહ્ન કેવા છે? બંને ચિહ્ન અલગ અલગ. જો બંને ચિહ્ન સરખા હોય બંને માઇનસ માઇનસ હોય બંને માઇનસ માઇનસ હોય કે બંને પ્લસ પ્લસ હોય તો કરવાની બાદબાકી. બરાબર. પ્લસ માઇનસ હોય કે માઇનસ પ્લસ હોય એટલે આ ચિહ્ન તમારા થઈ ગયા અલગ અલગ કે જુદા જુદા. જ્યારે આ ચિહ્ન થઈ ગયા તમારા સરખા ચિહ્ન હોય તો લખવાનું અહીંયા સ્ટેટમેન્ટમાં બાદબાકી ને અલગ અલગ ચિહ્ન હોય તો લખવાનું સરવાળો. બરાબર. આ રીતે તો સરખા ચિહ્ન નથી અહીંયા અલગ અલગ ચિહ્ન છે એટલે આપણે એને કટ કરીએ સરવાળો કરીને. 4 અને 3 કેટલા થશે? 7x અને 10 ને 4 14. તો x ની કિંમત શું મળશે? x બરાબર 14 ના છેદમાં 7. x ની કિંમત આવશે 2. બરાબર. x બરાબર 2 ને સમીકરણ કયું છે? નાનું કયું લાગે? આ જ લાગે ને. સમીકરણ 2 માં મૂકતા સમીકરણ 2 માં મૂકીએ. અહીંયા લખી દઈએ. x બરાબર 2 ને સમીકરણ 2 માં મૂકતા
સમીકરણ 2 શું છે? 2x ઓછા 2y બરાબર 2. તો 2x ની જગ્યાએ આવ્યા 2 ઓછા 2y બરાબર 2. 2 દુ 4 ઓછા 2y બરાબર 2. ઓછા 2y બરાબર 2 ઓછા 4 વત્તા 4 છે ઓછા 4 માટે 2y બરાબર ઓછા 2. તો y બરાબર ઓછા 2 ના છેદમાં ઓછા 2 એટલે y બરાબર આવે 1. y બરાબર શું આવે? 1. બરાબર. તો આ લોપની રીતથી આપણે આ દાખલો કર્યો. હવે આ જ દાખલો આપણે કરવાનો છે આદેશની રીતથી. ચલો સમીકરણ લખાવજો મને. શું છે સમીકરણ? 3x + 4y બરાબર 10. આ સમીકરણ 1. અને બીજું સમીકરણ 2x ઓછા 2y બરાબર 2. સમીકરણ 2. ચલો સમીકરણ 2 નો ઉપયોગ કરતા આપણે સૂત્ર બનાવીએ 2x ઓછા 2y બરાબર 2. તો 2x બરાબર 2 વત્તા 2y. તો x બરાબર આવશે 2 વત્તા 2y છેદમાં 2. આ આપણે સૂત્ર બનાવ્યું શાનું? x નું. શાનું સૂત્ર બનાવ્યું? આદેશની રીતમાં આપણે સૂત્ર બનાવવાના છે. તો સૂત્ર બનાવ્યું મેં શાનું? x નું. હવે આને આ જે સૂત્ર છે એને શામાં મૂકીશ મેં? સમીકરણ શામાંથી બનાવ્યું મેં? 2 માંથી બનાવ્યું ને, તો મૂકવાનું 1 માં. સમીકરણ 1 માં x બરાબર 2 વત્તા 2y છેદમાં 2 લેતા. બરાબર. હવે સમીકરણ 1 એ છે 3x વત્તા 4y બરાબર 10. હવે 3. હવે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે સાદુ રૂપમાં ભૂલ થઈ શકે. કેવી રીતે સાદુ રૂપ થાય તે જોજો. 2 વત્તા 2y છેદમાં 2 વત્તા 4y બરાબર 10. તો આમાં સૌથી પહેલા આપણે 3 અને 2 નો ગુણાકાર કરવાનો. ત્યાર પછી 3 અને 2y નો ગુણાકાર કરવાનો. આ 2 નો ગુણાકાર y સાથે 4y સાથે કરવાનો અને 2 નો ગુણાકાર 10 સાથે કરવાનો. આ રીતે સાદું રૂપ થશે. આ એરો યાદ રાખશો તો ભૂલ થશે નહીં. 3 દુ 6. 3 દુ 6y વત્તા 2 ચોક 8y બરાબર 10 દુ 20. 6 ને 8 બંનેનો સરવાળો કરીએ y નો તો કેટલા y થશે? 14y બરાબર 20. વત્તા 6 છે, જમણી બાજુ જાય તો ઓછા 6. 14y બરાબર કેટલા આવશે? 14. y બરાબર શું આવશે? 14 ના છેદમાં 14. y બરાબર આવે 1. આપણે આગળ પણ લોપની રીત કરી. y ની કિંમત શું આવેલી? 1. અહીંયા પણ શું આવી? 1. બરાબર. અને હવે લખીએ y બરાબર 1 ને y બરાબર 1 લેતા એવું લખી દઈએ. સામા મૂકવાનું આ સૂત્રમાં આપણું x બરાબર x નું સૂત્ર શું બનાવેલું? 2 વત્તા 2y છેદમાં 2. તો 2 વત્તા 2 y ની કિંમત શું આવી? 1 છેદમાં 2. 2 વત્તા 2 એકુ 2 છેદમાં 2. 4 ના છેદમાં 2. જવાબ શું આવશે? 2. આ આપણો x નો જવાબ. અહીંયા પણ જોઈ લો x નો જવાબ શું આવેલો? 2. x નો જવાબ શું આવેલો હતો? 2. લોપની રીતમાં પણ અને આદેશની રીતમાં પણ જવાબ શું આવ્યો? 2. બંને રીતમાં જવાબ સરખા જ આવશે. ચાલો જોઈએ પ્રશ્ન 3. સૌથી પહેલા જે સમીકરણો આપ્યા છે આપણે લોપ કરવા માટે એ સ્વરૂપમાં ફેરવી કાઢીએ. 3x ઓછા 5y બરાબર ઓછા 4 છે, જમણી બાજુ જાય તો +4. આ કઈ રીત છે આપણી? લોપની રીત. અને આ સમીકરણ એમાં જોજો 9x 2y ડાબી બાજુ આવે ઓછા 2y બરાબર બચે કેટલા? 7. તો આ છે આપણું સમીકરણ 1. આ છે આપણું સમીકરણ 2.
સમીકરણ 1 ને જો 3 થી ગુણીએ તો અહીંયા x ની સાથે 9 થઈ જાય, બરાબર છે? એટલે આપણે શું કરીશું, સમીકરણ 1 ને 3 વડે ગુણી તો પહેલા ગુણીએ તો આ સમીકરણ 1 ને 3 વડે ગુણીએ તો 3 × 9x, તો નીચે સમીકરણ 2 ના પણ 9x થઈ ગયા ને, એટલા માટે આપણે ગુણ્યા. પછી 3 × 5 તો 15y બરાબર 3 × 4 કેટલા આવશે? 12. આ 3 નો ગુણાકાર બધા સાથે જ કરવાનો. ઓકે, હવે 9x ઓછા 2y બરાબર 7. સમીકરણ 2 ને ગુણવાની કોઈ જરૂર નથી. હવે ગુણી લીધું ત્યારબાદ આપણે અહીંયા શું લખવાનું, સરવાળો કે બાદબાકી? તો બંનેના ચિહ્ન જો શું છે, પ્લસ 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 છે ને, એટલે સરખા ચિહ્ન છે. સરખા ચિહ્ન હોય તો આપણે શું કરવાનું છે, સરખા ચિહ્ન હોય તો શું કરવાનું છે, બાદબાકી. તો બાદબાકી કરીએ તો શું થશે, અહીંયા પ્લસ નું માઇનસ, માઇનસ નું પ્લસ, પ્લસ નું માઇનસ, બરાબર? 9 માંથી 9 જાય લોપ. હવે જોજો 15y છે, અહીંયા પ્લસ છે, પ્લસ માઇનસ શું થાય, માઇનસ. 15 માંથી 2 માઇનસ કરો શું આવે, 13. ચિહ્ન કયું આવશે, મોટી સંખ્યાનું, એટલે કે માઇનસ નું. તો માઇનસ 13y બરાબર 12 માંથી 7 માઇનસ કરો શું જવાબ આવે, 5. શું જવાબ આવશે, 5. તો y ની કિંમત આપણને મળશે y બરાબર 5/13 એટલે y બરાબર -5/13. આ આપણી y ની કિંમત. હવે આને આપણે સમીકરણ y બરાબર -5/13 ને સમીકરણ કયું નાનું લાગે છે તમને, પહેલું સમીકરણ 1 માં મૂકતા. સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 1 છે 3x ઓછા 5y બરાબર 4. તો 3x ઓછા 5y ની કિંમત -5/13 બરાબર 4. તો 3x ઓછા, હવે અંદર થઈ જશે ઓછા 25/13. 5 અને 5 નો ગુણાકાર બરાબર 4. અહીંયા લખીએ. હવે તો 3x ઓછા ઓછા શું થઈ જાય, વત્તા 25/13 બરાબર 4. તો 3x બરાબર 4. 4 ના છેદમાં કઈ નથી તો આપણે એવું લખી દઈએ 4/1. શું લખ્યા, 3x બરાબર 4/1 ઓછા 25/13. લસા આવશે આપણો 13. અહીંયા 13 છેદ સરખો કરવા માટે 13 લઈએ, અહીંયા છેદ સરખો કરવા માટે 1 લઈએ. છેદ સરખો થઈ જાય એ આવે 13 × 13, બંને નીચે ગુણાકાર. હવે ઉપર ગુણાકાર કરો ઉપરની સંખ્યામાં, તો 13 ચોક કેટલા થાય, 52 ને 25 એકો 25. તો જવાબ આવશે આ 3x નો જવાબ આવશે, હજુ x નો નહીં. 52 માંથી 25 માઇનસ કરો 27/13. આ 3 ને દૂર કરો એટલે x ની કિંમત મળી જાય. 3 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે. 27/13 ગુણ્યા 3, 9 તારી 27, તો ઉપર આવે 9. તો x ની કિંમત આવશે 9/13. x ની કિંમત શું આવશે, 9/13. તો આ રીતે આપણે લોપનો દાખલો કરી શકીએ. હવે આદેશની રીત, આ જ દાખલા માટે આદેશની રીત. આદેશની રીત સમીકરણ 2 લખાવજો. શું છે સમીકરણ, 3x - 5y બરાબર -4 બરાબર 0. અને બીજું સમીકરણ શું છે, 9x
બરાબર 2y +7. હવે આ સમીકરણ પરથી સમીકરણ જે 2 તમને આપ્યું છે એના પરથી આપણે આદેશમાં સૂત્ર બનાવવું ઈઝી બનશે. તો અહીંયા 9x છે, આપણે ખાલી આ 9 ને જ દૂર કરવાનો છે. તો x ની કિંમત આવશે 2y + 7/9. આ આપણી કિંમત આવી કઈ x ની. કયા સમીકરણમાંથી બનાવ્યું? બીજા. કયા સમીકરણમાં મૂકવાનું? પહેલા. તો સમીકરણ 1 માં x બરાબર 2y + 7/9 લેતા સમીકરણ 1 છે 3x - 5y બરાબર -4 છે ને આપણે જમણી બાજુ લઈ લઈએ તો +4. 3 અને x ની કિંમત 2y + 7/9 -5y બરાબર 4. અહીંયા આ બેનો ગુણાકાર કરીએ ને 9 નો ગુણાકાર આ બંને સાથે. 3 × 6y + 7 * 21 - 9 × 5 = 45y અને 9 નો ગુણાકાર 4 સાથે 9 × 4 = 36. y અને y ને પ્લસ માઇનસ કરી નાખીએ અને +21 ને જમણી બાજુ લઈ ગયા તો 45y છે એમાંથી 6y પ્લસ છે એટલે માઇનસ કરવા પડશે. તો કેટલા આવશે? 39y અને એ પણ માઇનસ, મોટી સંખ્યા માઇનસ છે એટલે આપણે શું લખીશું? ચિહ્ન -39. અને ત્યારબાદ 36 માઇનસ કેટલા કરવા પડશે? 21 +21 છે જમણી બાજુ જાય તો એ માઇનસ 39y બરાબર 36 માંથી 21 માઇનસ કરો 9 ને 6 15. તો y બરાબર આવશે 15/39. હવે એને ઉડાવો તો 5 × 3 5 * 15 અને 13 × 3 13 * 39. 3 3 કટ કરો, y ની કિંમત આવે -5/13. બરાબર છે? ઓકે. લોપની રીતમાં પણ તમે y ની કિંમત ચેક કરી લો. y ની કિંમત શું આવેલી? -5/13. આદેશની રીતમાં પણ એ જ આવશે. હવે એ જ કિંમતને y બરાબર -5/13 ને 13 લેતા એવું લખી દઈએ. આખું સૂત્ર નથી લખતા આપણે. સૂત્ર આપણું x નું સૂત્ર શું છે? 2y + 7/9. 2 y ની કિંમત શું આવે? -5/13 + 7 ને બંનેના છેદમાં 9. આનો ગુણાકાર થાય તો 5 × 10 એટલે -10/13 + 7/, કઈ નથી તો આપણે લખીએ 1. લસાઅ લઈએ અને એના આખાના છેદમાં આપણે લખવાના છે 9. હવે લસાઅ આવશે અહીંયા 13 × 13 ને અહીંયા 13 × 13. જે સંખ્યા ઉમેરી એનો આપણે ગુણાકાર કરીએ ઉપર તો 10 × 10 માઇનસમાં અને 13 + કેટલું થાય? 13 * 91. બંનેના છેદમાં શું આવે? 13 અને આખાના છેદમાં આવે 9. હવે જે અંશના છેદ છે એ છેદમાં આવી જાય. અંશના છેદ એ છેદમાં આવી જાય ને આ બંનેનો પ્લસ માઇનસ કરીએ તો આપણને મળશે +81. કેટલા મળે? 81. છેદમાં 9 તો છે જ અને આ 13 પણ જતા રહે છેદમાં. 9 × 9 = 81 એટલે 9 ના છેદમાં કેટલો જવાબ આવે? 13. તો x નો જવાબ આપણો શું આવ્યો? 9 ના છેદમાં 13. અને આપણે જે લોપની રીત કરી એમાં પણ 9 ના છેદમાં 13. તો આ રીતે દાખલો થશે ત્રીજો. ચલો ચોથો દાખલો. પ્રશ્ન 1 નો ચોથો દાખલો. બે સમીકરણ આપ્યા છે. x ના છેદમાં 2 + 2y છેદમાં 3 બરાબર -1. અને બીજું સમીકરણ છે x - y ના છેદમાં 3 બરાબર
3. સર હવે આ અંશ છેદમાં છે તો આપણે એનો લોપ કેવી રીતના કરશું? તો સૌથી પહેલા બધું આખું સમીકરણને લસાઅ કરી નાખો ને એનો છેદ દૂર કરી નાખો. બરાબર, અહીંયા -1 છે તો -1 ના છેદમાં 1 લખી દો. અહીંયા x છે તો x ના છેદમાં 1 લખી દો અને 3 ના છેદમાં કઈ નથી તો 1 લખી દો. હવે લસાઅ લો બંને સમીકરણમાં. પહેલામાં શું આવશે? 2, 3 અને 1 એટલે 6 લસાઅ આવશે. આપણે છેદ સરખો કરવાનો 6 થી, તો 2 ગુણ્યા કેટલા કરવા પડશે? x ના છેદમાં 2 છે તો આપણે અહીંયા લેવા પડશે 3, અહીંયા લેવા પડે 2, અહીંયા લેવા પડે 6. નીચે બધા સરખા કરીએ તો આવી જશે 6 વત્તા 6 બરાબર છેદમાં 6. હવે એનો ઉપર ગુણાકાર કરીએ તો 3x, આનો ગુણાકાર ઉપર કરીએ તો 2 દુ 4y અને 6 એકુ 6 -6. નીચે બધા 6 છે, દૂર કરી નાખો. આપણને લોપ કરવા માટે સમીકરણ મળશે 3x વત્તા 4y બરાબર -6. આને આપણે આ સમીકરણથી લોપ કરીશું. અને આમાં પણ લોપ કરીએ તો પહેલા લસાઅ કરીએ. અહીંયા લસાઅ આવશે 1, 3, 1 છે એટલે 3. તો બધાના છેદ આપણે 3 થી સરખા કરવા પડે. તો અહીંયા 3 એકુ 3, 1 તારી 3 અને 3 એકુ 3. નીચે ગુણાકાર બધાનો આવશે એ સરખો 3. આ ગુણાકારમાં પણ ઓછા અને 3 બરાબર છેદમાં 3. નીચે ગુણાકાર થઈ ગયો. એ જ સંખ્યાનો ઉપર ગુણાકાર કરો. 3x ઓછા y એકુ y અને 3 તારી 9. છેદ દૂર કરી દો બધા તો 3x ઓછા y બરાબર 9. આ આપણું નવું સમીકરણ છે લોપ કરવા માટે. હવે જો 3x અને 3x ઓલરેડી છે જ બંને સમીકરણમાં. 3x ના ચિહ્ન જોઈ લો, પ્લસ પ્લસ. બરાબર, તો આપણે શું કરીશું? લોપ માટે શું વિધાન લખીએ? સમીકરણ 1 અને 2 નો સમીકરણ 1 ને 2 માંથી બાદ કરતા, 1 ને સમીકરણ 2 માંથી બાદ કરતા. કેમ બાદ કર્યું? આપણે બાદ કરવાનું કારણ શું છે? બંનેના ચિહ્ન જો અહીંયા ચિહ્ન કયું છે? પ્લસ. અહીંયા પણ ચિહ્ન કયું છે? પ્લસ. ચિહ્ન કયું છે? પ્લસ. એટલા માટે તો 3x અને સહગુણકો સરખા જ છે. 3x વત્તા 4y બરાબર -6 અને 3x ઓછા y બરાબર 9. બંનેના ચિહ્ન કેવા છે? પ્લસ પ્લસ જ છે, સરખા છે. જો સરખા હોય તો શું કરવાનું? આપણે બાદ બાકી. શું કરવાનું? બાદ બાકી. તો માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. બાદ બાકી કરીએ તો 3 અને 3 કટ થઈ જાય અને આ 4 અને 1 આ સરવાળો થાય. માઇનસ ને આપણે ભૂલી જવાનું. તો 4 અને 1 કેટલા y થાય? 5y. અને અહીંયા પણ જોજો બંનેના ચિહ્ન ઓછા અને ઓછાનું, તો ઓછા અને ઓછા 9 ને 6 કેટલા થશે? 15. તો y બરાબર 15 ના છેદમાં -15 ના છેદમાં 5. તો y ની કિંમત આવશે 5 તારી 15 -3. y ની કિંમત આવશે -3. -3. હવે -3 ને આપણે મૂકવાના છે સમીકરણ આમાંથી કોઈ પણ એકમાં. તો y બરાબર -3 ને સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 શું છે આપણું? આ જે બનાવેલું એ 3x ઓછા y બરાબર 9. 3x ઓછા y બરાબર 9. 3x y ની કિંમત ઓછા 3 બરાબર 9. 3x બરાબર ઓછા ઓછા વત્તા 3 બરાબર 9.
3x બરાબર 9 ઓછા 3 અને x 3x બરાબર 6, x બરાબર આવશે 6 ના છેદમાં 3, x બરાબર આવે 2, 3 દુ 6. તો આ રીતે લોપની રીતથી આપણને બે કિંમતો મળી. એમાં સૌથી પહેલા આપણને મળ્યું y બરાબર -3 અને એ જ કિંમત જો આપણે મૂકીએ તો x બરાબર 2. આ હતી આપણી લોપની રીત. હવે આપણે કરવાની છે આદેશની રીત. આ જ દાખલા માટે આદેશની રીત. સમીકરણ લખાવજો છે આપણને પાઠ્યપુસ્તકમાં આપ્યા છે. x ના છેદમાં 2 પ્લસ 2y ના છેદમાં 3 બરાબર -1. આ છે આપણું પહેલું સમીકરણ. અને બીજું સમીકરણ x માઇનસ y ના છેદમાં 3 બરાબર 3. ઓકે, તો આ સમીકરણ 2 છે એના પરથી હું આસાનીથી x નું સૂત્ર બનાવી શકું. x બરાબર 3 વત્તા y ના છેદમાં 3. 3 છે જ, ઓછા y ના છેદમાં 3 છે તો પ્લસ થઈ જાય. આ મારું બની ગયું x નું સૂત્ર. શાનું બની ગયું? x નું સૂત્ર. કયા સમીકરણમાં મૂકીશ? હા, સમીકરણ 1 માં x બરાબર 3 વત્તા y ના છેદમાં 3 મૂકતા x ના છેદમાં 2 વત્તા 2y ના છેદમાં 3 બરાબર -1. જોજો આપણે અહીંયા x ને રિપ્લેસ કરવાનો છે આ કિંમતથી. તો x ને રિપ્લેસ કરીએ 3 વત્તા y ના છેદમાં 3 અને આખાના છેદમાં આપણે લખીએ છીએ 2 વત્તા 2y બરાબર -1. આનો સૌથી પહેલા આપણે લસાઅ લેવો પડે. અહીંયા પણ આપણે લસાઅ વાળી કિંમત કરી નાખીએ તો પણ ચાલે. હવે આનો આપણે લસાઅ લઈએ તો અહીંયા લસાઅ શું આવશે? આના છેદમાં કઈ નથી તો 1 અને એનો આવશે 3. તો 3 તારી એનો લસાઅ આવશે 9 વત્તા y બંનેના છેદમાં 3. આ આપણો લસાઅ આવ્યો. અને એના છેદમાં 2 વત્તા 2y બરાબર -1. અંશનો છેદ આપણે 2y ના છેદમાં 3 છે. ઓકે, તો 2y ના છેદમાં 3. ઓકે, વત્તા 2y ના છેદમાં 3 બરાબર -1. અંશનો છેદને આપણે છેદમાં લઈએ તો 9 વત્તા y છેદમાં 3 ગુણ્યા 2 વત્તા 2y ના છેદમાં 3 બરાબર -1. હવે અહીંયા પાછો અહીંયા લસાઅ લેવો પડે આપણે, પણ તે પહેલા આપણે ગુણાકાર કરીએ તો 9 વત્તા y છેદમાં છે 6 અને અહીંયા 2y છેદમાં છે 3 બરાબર -1. હવે પાછો લસાઅ લેશું તો બનશે છેદ સરખો કરવા માટે આને 2 વડે ગુણવા પડશે, જ્યારે આને 1. બરાબર. આ બાજુ પણ લસાઅ લઈ જ લઈએ એટલે છેદને આપણે ઉડાવી જ દઈએ. અહીંયા આપણે કરીએ 1 ના છેદમાં 1 તો લસાઅ ટોટલ આવે છે આપણો 6. શું આવે છે? 6. બરાબર. 6 છેદ થવો જોઈએ. 6 એકુ 6, 2 તારી 6, 6 એકુ 6. આના છેદમાં શું આવશે? 6 વત્તા આના પણ છેદમાં શું આવશે? 6 અને આના પણ છેદમાં આવે 6. ઉપર ગુણાકાર કરીએ તો એક જ છે એટલે 9 વત્તા y અને અહીંયા ગુણાકાર કરીએ તો 2 દુ 4y અને 6 નો ગુણાકાર ઉપર કરીએ આ લોપ વાળા 6 છે તો એ -6. 6 એકુ -6. આ 6 નો ગુણાકાર એક સાથે ને આ 6 નો ગુણાકાર -1 સાથે તો -6. તો આપણને જે સમીકરણ હવે મળે છે બધાના છેદ સરખા છે. 6 આપણે કેન્સલ કરી દઈએ તો 9 વત્તા y વત્તા 4y બરાબર -6. 4y અને 1y 5y બરાબર -6 અને આ 9 છે એ જમણી બાજુ જાય તો -9. તો 5y બરાબર કેટલા આવે? 15. તો y બરાબર -15 ના છેદમાં 5
y બરાબર આવશે -3 ઓકે. હવે એને આપણે આ સૂત્રમાં જ મૂકી દઈએ. y બરાબર -3 ને x બરાબર 3 વત્તા y ના છેદમાં 3 માં મૂકતા બરાબર. તો જો x બરાબર 3 વત્તા y છેદમાં 3 તો 3 વત્તા -3 છેદમાં 3 આ કેન્સલ થઈ જાય તો 3 વત્તા -1 3 ઓછા 1 શું જવાબ આવશે 2. x બરાબર કેટલા આવશે 2. તો આપણે આદેશની રીત કરી તો તેમાં -3 અને x બરાબર 2 અને આપણે લોપની રીત કરી એમાં પણ x બરાબર 2 અને એમાં y બરાબર -3 એટલે જવાબ એક સરખા જ આવે છે બરાબર. હવે પ્રશ્ન 2 તો અત્યારે આપણે પ્રશ્ન 1 જોયો. પ્રશ્ન 2 આવનારા બીજા એક વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. એની પણ લિંક અહીંયા તમને ઉપર મળી જશે બરાબર. તો લોપની રીત અને આદેશની રીતમાં કોઈ પણ કન્ફ્યુઝન હોય તો તમે કમેન્ટ કરો અને આ વિડીયોને જરૂરથી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર. થેન્ક યુ.